તો જય માતાજી મિત્રો, આજે સવારે આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા કપડાં લેવા. આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાને ફોનિક્સમાં. આપણે કપડાં લઈને નીકળી ગયા આપણા ઘર બાજુ. આજે આપણા ગણપતિ બાપાનો તો ઘરમાં આપણા છેલ્લો દિવસ. તો આખા ઘરમાં આપણે બાપાને ફેરવીને નીકળી ગયા ગણપતિ વિસર્જન કરવા. આપણે બચ્ચા પાર્ટી ભેરી થઈને ઢોલ વગાડવાનું ચાલુ કરી દીધું. ત્યાં આપણે બાપાને થોડું શ્રીંગાર ગુલાલ ઉડાડીને નીકળ્યા આપણે વિસર્જન કરવા. આપણે નયનભાઈના પપ્પાને આપણે બધા ભેગા જ જતા હતા, તો એ થોડાક મોજમાં હતા. તો અમે 3-4 ભાઈબંધો તો પાછળ 2 વ્હીલરમાં હતા અને બાકી આપણા બધા મહેમાન ગાડીમાં હતા. આપણે ફાઇનલી પહોંચી ગયા નાગેડી તળાવે બાપાનું વિસર્જન કરવા. આપણે બધા ભેરા થઈને બાપાને છેલ્લી વિદાય દઈ દીધી. અત્યારે બાપાને વિદાય દઈને આપણે બધા બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો બાસ્તો પતાવીને નીકળ્યા આપણે પાછા આપણા ઘર બાજુ. ઘરે પહોંચતા આપણને બહુ અંધારું થઈ ગયું. બધા મહેમાનને રજા દઈને આપણે નીકળ્યા આપણા ઘર બાજુ. આ તો આજનો આપણો મિની વ્લોગ. જય માતાજી. ને એકવાર કમેન્ટમાં લખી દેજો ગણપતિ બાપા મોર્યા.